ચલો આપણે અમુક ગણિતની શોર્ટ ટ્રીકો આપણે જોઈ હતી, બરાબર છે? એની અંદર સરવાળાના દાખલા ગણતરી કર્યા વગર, નોટ પેનનો ઉપયોગ કર્યા વગર મોઢે કેવી રીતે કરી શકાય, બરાબર છે? એ આપણે જોયું હતું. એના પછી કોઈ પણ સંખ્યા હોય, નાની હોય મોટી હોય, તો તે સંખ્યાને આપણે ડબલ કેવી રીતે કરી શકાય, બે ગણી એટલે બે કેવી રીતે ગુણી શકાય, એની આપણે ઝડપથી આવડી જાય ગણતરી કર્યા વગર એની શોર્ટ ટ્રીક જોઈ હતી. હવે આજે આપણે શું કરવાનું છે? કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાને આપણે 3 ગણી કરવાની છે. કેટલી કરવાની છે? 3 ગણી કરતા શીખશું. 3 ગણી કરવી, 3 ગણી કરવીનો મતલબ થાય 3 વડે ગુણવી. શું કરવાનું? 3 વડે ગુણવાની છે. આપણે કોઈ પણ સંખ્યાના 3 ગણા શીખીએ છીએ તો એ શીખતા પહેલા હું તમને કેટલાક સામાન્ય ગુણાકાર અહીંયા શીખવાડીશ, એ તમે ધ્યાનથી જોઈ લો. ચાલો 50 ગુણ્યા 3 કરવા છે મારે, તો હું શું કરીશ? શું કરશું? 50 ગુણ્યા 3, હા 150 થાય. પણ કેવી રીતે કરવા છે એ હવે જોઈ લો, સમજજો. અહીંયા આપણે 0 છોડી દેવાનો, ખાલી અંક જ લેવાનો છે 0 સિવાયનો. કેટલા છે? 5. અહીંયા કેટલા છે? 5 તાલી 15, અથવા તો 5 છે 3 વખત લઈએ તો કેટલા થાય? 15. કેટલા થાય? એની પાછળ આ 0 મૂકી દો. કેટલા થયા? 150 થઈ ગયા. ચલો ફરીથી જોજો. ચાલો 900 ગુણ્યા 3 એટલે કે 900 ના 3 ગણા આપણે કરવા છે. તો શું કરશું? 0 છોડી દો, ખાલી 9 અને 3 નો ગુણાકાર કરો. 9 તાલી 27. આ બે મીંડા પાછળ મૂકી દો. કેટલો થાય? 2700. ઓકે, તમે શું કરવા જાવ છો? ત્રણેય અંકનો ગુણાકાર અહીંયા કરો છો, પણ આપણે 0 છોડી દેવાના છે. 0 વગર આપણે પહેલા ગુણાકાર કરી લેવાનો, પછી એ મીંડા પાછળ મૂકી દો, એ જવાબ હોય. બરાબર છે? ચલો હવે ધ્યાન આપજો. આને આપણે 3 ગુણવા છે, તો શું કરશું? 17 અને 3, 17 તાલી 51, અને એની પાછળ આ 3 મીંડા મૂકી દો. આ જવાબ ખ્યાલ આવે? તો જ્યારે પણ કોઈ મીંડાવાળી સંખ્યા હોય અને એને કોઈ અંક સાથે ગુણાકાર કરવાનો હોય તો પહેલા મીંડા ધ્યાનમાં લેવાના નહીં, અને આપણે મીંડા ધ્યાનમાં લીધા વિના એ બે સંખ્યાનો ગુણાકાર કરી અને પાછળ આ મીંડા મૂકી દઈએ તો એ આપણો જવાબ સાચો કહેવાય. તો આ ટ્રીક તમે યાદ રાખજો, આ કામ આવશે આગળ. બરાબર છે? હવે આપણે કોઈ પણ સંખ્યાના 3 ગણા શીખીએ. હવે તમને ઝડપથી આવડશે. જો ચલો 4 ના 3 ગણા કેટલા થાય? ચલો 4 ના આપણે 3 ગણા કરવા છે. કેટલા થાય? 4 ને 4 8 ને 4 12. એમ નથી કરવું, પણ 4 ના 3 ગણા 4 તાલી 12, 5 ના 3 ગણા થયા. ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે 10 ના 3 ગણા કરવા છે, એટલે 3 વખત 10 લઈએ તો કેટલા થાય? 30. ચલો હવે આપણે 14 ના 3 ગણા કરવા છે. 14 તાલી 42. અથવા તો તમે 14 ના 3 ગણા કરવા હોય તો તમારે શું કરવાનું? અહીંયા સમજો, મેં તમને શીખવાડ્યું હતું, સ્થાન કિંમતને આધારે આપણે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર અને સરવાળો બાદબાકી કરી શકીએ. તો અહીંયા 14 એટલે 10 અને 4, તો પહેલા તમે 10 ના 3 ગણા કરી દો, કેટલા થયા? 30. પછી 4 ના 3 ગણા કરો, 12. 30 અને 12 42 થઈ ગયા. ઓકે, બે અંકનો આપણે 3 ગણા કરવા હોય અથવા તો 3 ગુણવા હોય તો આ પદ્ધતિથી આપણે કરવાના છે, કારણ કે આપણે શીખીએ છીએ જે. બરાબર છે? ચાલો અહીંયા હું લખું છું 26 ને આપણે 3 ગણા કરવા છે. તો પહેલા આપણે શું કરશું? આ 20 ના 3 ગણા, આની સ્થાન કિંમત 20 થાય છે, આની સ્થાન કિંમત 6 થાય છે. તો 20 ના 3 ગણા એટલે 20 3 વખત લે કેટલા થાય? યાદ આવી ગયા? 60 મગજમાં રાખો, સાઈડમાં. ચલો હવે 6 ના 3 ગણા એટલે 6 3 વખત લે તો 18. હવે શું કરીએ? આ 10 અહીંયા લઈ દો એટલે અહીંયા 10 લઈ દઈએ તો કેટલા થઈ જાય? 70, અને અહીંયા 8 વધે એટલે 70 ના 8 78. પણ આ બધી જ પ્રક્રિયા આપણે મગજમાં કરવાની છે, માઇન્ડમાં, ક્યાંય લખવાનું નથી. બરાબર? હવે હું તમને સંખ્યા લખું છું, એનો તમારે ગુણાકાર કરવાનો છે 3 સાથે, અથવા તો એને 3 ગણા કરવાના છે. બરાબર? તો એ તમારે કરવાના હશે. ચાલો 90 ના 3 ગણા કરો. 3 ગણા. ચાલો બોલો બોલો. યસ 270. કેટલા થાય? 270. આપણે 90 90 3 વખત લઈએ તો કેટલા થાય?
હા, આપણે શું કરવાનું 90 ને 3 વખત લેવા હોય તો 9 તાલી 27 ના બિંદુ પાછા મૂકી દો. આપણે હમણાં જ શીખ્યા, મેં કીધું આ કામ આવશે આગળ. આવ્યું ને? બરાબર છે. ચલો હવે જુઓ, ચલો આના 3 ગણા કરો. જો સમજાવું, અહીંયા આની સ્થાન કિંમત 80 થાય. શું થાય? 80. પણ આપણે 80 સ્થાન કિંમત થાય છે તો એક સરળ રીત શીખવાડું તમને. આ જે 8 છે એના કેટલા 83 ના કેટલા કરવા છે? આપણે 3 ગણા. કેટલા કરવા છે? 83 ના 3 ગણા. તો હું શું કરીશ? પહેલા 8 તાલી 24, સમજો 8 તાલી 24 અને અહીંયા એક અંક છે ને એનું બિંદુ મૂકી દઉં, કારણ કે 80 ગુણ્યા 3 કરીએ તો આટલા થાય. નહીં ખબર? હજુ સમજો તમે, હજી સમજો. હું ફરી કરાવું. 80 ગુણ્યા 3. ચલો અહીંયા 83 ના 3 ગણા કરવા છે આપણે. તો શું કરશું? તો સ્થાન કિંમત જો અહીંયા કેટલા છે? 8 એટલે કેટલા છે? એની સ્થાન કિંમત 80. શું છે? 80. તો આપણે પહેલા 80 ના 3 ગણા કરી દો. 80 ના 3 ગણા કરો. તો જો એમાંય ખ્યાલ ના આવતો હોય તો 8 તાલી 24 અને આ બિંદુ પાછળ મૂકો એટલે 80 ના 3 ગણા કેટલા થયા? 240 થયા. હવે 3 ના 3 ગણા, 3 તાલી 9, 249 એટલે 249. થઈ ગયું? આ વસ્તુ આપણે માઇન્ડમાં ગણતરી કરવાની છે. ચલો હજુ કોઈ પ્રેક્ટિસ કરશે? ચલો અહીંયા 74 ના 3 ગણા કરવા છે આપણે. ચલો માઇન્ડમાં ગણતરી કરો. 74 છે, એમાં 7 ની સ્થાન કિંમત 70 યાદ રાખો. એટલે પહેલા 70 ના 3 ગણા કરવાના. હવે 70 ના 3 ગણા કરવા હોય તો મેં કીધું તું બિંદુ ધ્યાનમાં નહીં લેવાનું. 7 તાલી 21 અને આ પાછળ બિંદુ મૂકો એટલે 70 ના 3 ગણા થઈ ગયા. હવે અહીંયા 70 ના 3 ગણા થઈ ગયા. હવે 4 ના 3 ગણા કરો તો 4 તાલી 12. તો હવે 10 અહીંયા લઈ લો એટલે અહીંયા 210 ની જગ્યાએ કેટલા થાય? 220 અને 2 એટલે કેટલા થયા? 222. ખ્યાલ આવી ગયો? હે? ચાલો આના 3 ગણા કરો. યસ, વેરી ગુડ. વાહ, સરસ. 258. કેવી રીતે? તો ચલો આ 86 છે, એમાં 8 ની સ્થાન કિંમત 80 થાય છે. જો 80 ના 3 ગણા કરો તો 8 તાલી 24 આ પાછળ આવીને એટલે 80 ના 3 ગણા થઈ ગયા. હવે 6 ના 3 ગણા એટલે 6 તાલી 18. તો અહીંયા 10 અહીંયા લઈ લો એટલે 250 થઈ જાય અને અહીંયા 8 વધે એટલે 250 ના 8 258. સરસ, વેરી ગુડ. મસ્ત પ્રેક્ટિસ કરે તું. ચલો આવી પ્રેક્ટિસ ઘરે કરો. ચલો આના આપણે 3 ગણા કરવા છે. બધા જઈ આવો. 5મા વાળા સિવાય. ના, હજી ગણો. જો અહીંયા 69 છે, એના 3 ગણા આપણે કરવા છે. તો પેલા અહીંયા 60 કહેવાય. 6 ની સ્થાન કિંમત કેટલી થાય? 60. તો જો 60 ના 3 ગણા કરવા હોય તો 6 તાલી 18 અને પાછળ આ બિંદુ મૂકી દો એટલે 180 થયા. હવે આપણે 9 ના 3 ગણા, 9 તાલી 27. તો આ 20 અહીંયા લઈ લો તો અહીંયા 200 થઈ જાય અને અહીંયા 7 એટલે 207. ધ્યાન રાખવાનું, આપણે જે ગણતરી કરીએ છીએ જે અંક આગળનો છે ને એ આપણે યાદ રાખવાનું પૂરેપૂરું. તારે 200 ના 300 થઈ જાય છે. બરાબર છે? એવું ના થવું જોઈએ. પણ આની વારંવાર પ્રેક્ટિસ કરશો ને તો આવડી જશે. બરાબર છે? ચલો ઈજી લખીએ. ચલો હવે 3 અંકની લખીએ આપણે. ચલો આ જે 394 ના 3 ગણા કરવા છે આપણે. આપણા માઇન્ડમાં ગણતરી કરવી છે, આપણે બોર્ડમાં ક્યાંય ગણવો નથી. તો કેવી રીતે થશે? તો પહેલા હું તમને એક શીખવાડી દઉં. બરાબર છે? ચલો અહીંયા 3 ની સ્થાન કિંમત કેટલી છે? 300. તો જો 300 ના 3 ગણા કરવા હોય તો 3 તાલી 9 અને પાછળ 2 બિંદુ એટલે 900 થઈ ગયા. ચલો હવે 90 ના 3 ગણા કરવા છે. અહીંયા 9 ની સ્થાન કિંમત કેટલી થાય? 90. તો જો 90 ના 3 ગણા કરીએ તો 9 તાલી 27 પાછળ બિંદુ એટલે 90 ના 3 ગણા કેટલા થયા? 270. હવે શું કરશું? અહીંયા 900 માં 200 છે, અહીંયા લઈ લો એટલે અહીંયા 900 ની જગ્યાએ કેટલા થઈ જશે? 1100. અને અહીંયા 200 કાઢી લીધા તો અહીંયા 70. 1170. આ પ્રક્રિયા આપણે આપણા મગજમાં કરવાની છે. છેલ્લે આપણે 4 ના 3 ગણે 4 તાલી 12. એટલે હવે આપણે શું કરશું? 1100 અહીંયા 70 અને 10 અહીંયા લઈ લો એટલે અહીંયા થઈ જાય 80. અહીંયા વધે 2 એટલે 1180 અને 2 82 એટલે 1182. આ આપણો જવાબ થાય. પણ આ સમગ્ર પ્રક્રિયા આપણે આપણા મગજની અંદર કરવાની છે અને આ ત્યારે જ આવડશે તમે વારંવાર પ્રેક્ટિસ કરતા રહેશો ને તો આ વસ્તુ આવડી જશે. આવડી ગયા પછી તમે ક્યારેય ભૂલશો નહીં. તો
જેટલા પણ આ વિડીયો જુએ છે એ તમામને વિનંતી છે કે આ જે રકમ છે આવી તમે જાતે લખી અને વારંવાર પ્રેક્ટિસ કરશો તો 5 થી 6 દિવસમાં તમને આરામથી આ વસ્તુ આવડી જશે. આપણે શું શીખીએ છીએ? કોઈ પણ સંખ્યા છે એની 3 ગણી કરવી હોય તો કેવી રીતે થાય? 3 ગણી એનો મતલબ એવું થાય કે 3 વડે ગુણવા છે. બરાબર છે? ચલો આપણે 3 અંકની સંખ્યા જોઈ. બરાબર છે? તો એની આપણે થોડી પ્રેક્ટિસ કરીએ. ચલો આના આપણે 3 ગણા કરવા છે. કોઈ કહેશે મને કેટલા થાય ગણતરી કરીને? વાંધો નહીં, થોડી વાર લાગે પણ એનો સાચો જવાબ મને આપો. જો અહીંયા કેટલા છે? 8. 8 ની સાર કિંમત કેટલી છે? પહેલી એક વસ્તુ યાદ રાખો, આપણે 3 ગણા કરવાના છે એટલે 3 ગુણવાના થશે. ચલો 8 ની સ્થાન કિંમત કેટલી છે? 800. તો 800 ને આપણે પહેલા 3 ગણા કરી દઈએ તો 8 તાલી 24 અને પાછળ 2 મીંડા 2400 2400 યાદ રાખજો. હવે અહીંયા 90 ના 3 ગણા કરો. હા 270. આગળ કેટલા હતા? 2400 અને 270. 2400 270. તો 270 માંથી 200 આ બાજુ લઈ દો તો 2670 2670 અને 4 તાલી 12 2670 માં 10 ઉમેરજો એટલે 2680 અને આ 2 એટલે 82 2682 આ એનો સાચો જવાબ. આપણે અહીંયા કોઈ ગણતરી કરવાની થતી નથી પણ આપણે મગજમાં આની ગણતરી કરી દાખલાના રકમ પરથી આપણે જવાબ આપી શકીએ છીએ. બરાબર છે? તો કેટલા થશે? 2682. અહીંયા 8 છે તો 8 ની સ્થાન કિંમત છે 800, એના 3 ગણા કરીએ તો 8 તાલી 24 અને પાછળ 2 મીંડા એટલે 2400 આ રીતે આવ્યા. 2400 અહીંયા 90 ના 3 ગણા એટલે 2400 9 તાલી 27 એટલે 270. 2400 આ 200 અહીંયા લઈ લો એટલે 2670 ને 4 તાલી 12 પ્લસ 10 અહીંયા લઈ લો એટલે 80 2680 અને 2682. ખ્યાલ આવી ગયો? તો આ રીતે વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. હવે કોઈ આના કરશે 3 ગણા? વાર લાગે એનો વાંધો નહીં પણ પ્રેક્ટિસ કરો. એક સરળ રીત શીખવાડું. જુઓ 9 ની સ્થાન કિંમત આપણે બીજી રીતે પણ શીખ્યા હતા. 9 ની સ્થાન કિંમત શું? તો પહેલા 9 લખતા હતા, અહીંયા 2 અંકના 2 0 મૂકતા હતા. ખ્યાલ આવી ગયો? હવે આ પદ્ધતિથી હું તમને શીખવાડું. જુઓ જોજો તમે. ચલો પહેલા આપણે 9 ના આ 900 છે. 9 ની સ્થાન કિંમત કેટલી થાય? 900. હા તો આપણે આના 3 ગણા કરીએ તો જોજો 9 તાલી 27. તો આ 2 અંક છે તો 2 મીંડા મૂકી દો. સમજ્યા? ચલો આના 3 ગણા કરો તો 3 તાલી 9, આની પાછળ 1 અંક છે એનો 1 મીંડો મૂકી દો. ચલો 6 તાલી 18. ચલો 2700 અને 90 અહીંયા લાવો 2790 અને 10 અહીંયા લાવો તો 2808. 2808 આ જવાબ આપણો હશે. સમજી ગયા? જો 9 તાલી 27 આ 2 મીંડા મૂક્યા, 3 તાલી 9 અને આ 1 મીંડું મૂક્યું, 6 તાલી 18. પછી શું કરે? 2790 અને 18 એટલે આ 18 નો 10 અહીંયા લાવો એટલે 100 થઈ જાય. 2700 2800 અને 8 એટલે 2808 થઈ ગયો જવાબ. ચાલો તો હું તમને ઘરેથી કેટલીક રકમ આપીશ એની તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? ચાલો